હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. હમણાં જો મિશ્રીને સ્કૂલથી લઈને આવી. હવે તો મિશ્રીના લાસ્ટ વીક છે ટર્મ 3નું. પછી 15 ડેઝ હે ટર્મ 2 કે 3 મને કેમ હા સોરી ટર્મ 2નું હા ટર્મ 2નો લાસ્ટ વીક છે કે પછી તો 2 વીક સ્કૂલ હોલિડેઝ પછી ટર્મ 3 ચાલુ. શું ચાલે હમણાં સ્કૂલમાં? આજે તો વાયોલિન હતું ને? હા, પણ મારા ક્લાસ છે ને બાર્બેક્યુ ગયા હતા. હા 11 o'clock અને 30 મિનિટ્સ ત્યાં રહે અને આજે મારો ક્લાસ 11:30 ગયા લગભગ અને એ ટાઈમે હતો મારો વાયલન અને 12 o'clock પાછા આવ્યા તો મેં ટીચરને કીધું ને નીડ ટુ ગો ટુ વાયલન તો કે યુ મિસ્ડ યોર ક્લાસ. તો પૂરું. તો ખાલી ઉચકીને લઈ ગઈ ને આવી પાછી એવું થયું ને? ન જવાનું કાંઈ નહીં. હવે બીજું શું? હાલો નાસ્તો કરવાનો છે ને? બ્રેસલેટ બનાવ્યું હતું કા મીસુએ? કેવું બનાવ્યું? આવું કાંઈક બનાવ્યા કરો. મારા ફ્રેન્ડ માટે આવો જ પણ ગ્રીન અને પિંક અને વ્હાઈટ અને એને રિટર્નમાં બલૂન આપ્યું. એમાં હું લોટ નાખીશ પછી સ્ક્વિશી બનાવીશ. લોટ આ લોકો એવું કરે કંઈક એકબીજાને બનાવી દે ને એવું પછી શીખડાવે કા ટ્રેડ કરો એવું ને? હજી એક કાલ આપણે બ્રેસલેટ બનાવ્યું હતું કા મેં એને શીખડાવ્યું હતું પનીમા માટે હતું કોઈ આપવાનું પણ એ ઓલું કડી ને એવું હોય ને આમ હૂક ને તો બંધવાનું કરવાનું ખોલવામાં મજા આવે. સોયમાં નહોતું જતી. હા કાંઈ નહીં બીજું. ને મેં પેલું લીંબુ આથ્યા હતા ને તેનું અથાણું બનાવ્યું. એમાં કેટલો 15-16 દિવસ ખબર નહીં એટલો ટાઈમ તો રાખ્યું પેલું આથવા માટે લીંબુ. પછી આજે થોડી ખાંડ એમાં મિક્સ કરી અને પહેલાં તો એમનામાં જ ગેસ ઉપર નહીં પણ નીચે જ ખાલી બધું મિક્સ કરીને એકદમ ખાંડ ઓગળે ને 60-70% તો ઓગાળી લીધી એમને. પછી થોડું 10 મિનિટ જેવું એકદમ સ્લો ફ્લેમ પર ગેસ ઉપર કર્યું હતું કેમ કે અહીંયા કંઈ તડકો વડકોવાનું તડકા મુકાય એવું તો છે નહીં. આજે તો સવારે કેવું એકદમ ક્લાઉડી જ હતું. અત્યારે 12 થી 4 એવું છે. 3-4 કલાક માટે થોડો તડકો નીકળ્યો છે પણ ઠંડી ફૂલ છે. આમ બારે ઠંડી લાગે ને ઘર તો બહુ જ ઠંડુ રહે છે. ઘર તો ગરમ થતું જ નથી એવું છે. આ રહ્યું જો અથાણું એટલે ગેસ ઉપરથી ઉતારી લીધું પછી એકદમ ઠંડુ થઈ ગયું પછી લાલ મરચું અને શેકેલ જીરું પાવડર નાખ્યું. ફર્સ્ટ અટેમ્પ છે મારું આ લીંબુનું અથાણાનું પણ મને લાગે તો છે સારું બન્યું છે. હવે જોઈએ. ચાસણીને તો બધું બરાબર થયું છે કેમ કે માપ પ્રમાણે જ બનાવ્યું છે. ના બેન કાંઈ ઉપર ચડ્યા શું ચડ્યા હતા હે લોન્ડ્રીમાં ગોઠવા નામ ભૂલાઈ ગયું પણ આમાં લોટ કેવી રીતે નાખશે એનું કંઈ કામ તારે એમાં કેમ લોટ નાખવો છે? એટલે ટોચ થાય. લ્યો બલૂનમાં લોટ નાખવો. કયો લોટ નાખવાનો એ પૂછ્યું તારી ફ્રેન્ડને? હે તારી ફ્રેન્ડને પૂછ્યો રોટલીનો બાજરાનો કયો નાખવાનો? ગમે તે એટલે ગઈકાલે દાદી મેં એક ઓલો લોટ ખરાબ આવ્યો હતો ને તો ફેંકી દીધો. મને શું ખબર તો નાખત આમાં લ્યો. અરે રે મીસુ એમાં એવું હતું કે હું લાવી હતી ભાખરી લોટ પણ આ વખત ખબર નહીં લખેલું ભાખરી ફ્લાર હતું ઉપર પેકેટમાં પણ એની મેં ભાખરી બનાવવા માટે લોટ બાંધ્યો ને તો આખો પીળો પીળો લોટ થયો. મેં કીધું આ કેનો હશે ખબર નહીં અને વણવા જાઉં તો ફાટી જ જાય એટલે કંઈક બધા મિક્સ લોટવાળો કંઈક હશે કાં તો મકાઈનું હોય કે એવું હોય તોય ખબર નહીં. યેલો થયો તો કા હા ગઈકાલે એટલે એ લોટ પડ્યો તો પછી પાછો હું બીજો ભાખરીનો લોટ જ લઈ આવી તો એની ભાખરી પછી એક વખત કરી હતી પણ ગઈકાલે પાછી ભાખરી બનાવી હતી ને તો લોટ કાઢ્યો ને તો ભૂલમાં પાછો ઓલો જૂનાવાળો નીકળી ગયો. તો એ તો કુશલ કે જવા જ દે એટલે ખોટો આડો આવે ને તો એ તારે આવી જાય હાથમાં એમ. હજી ચોકે બાંધો ન તો લોટ ખાલી કાથરોટમાં આમ કાઢ્યો મેં ખાલી ડબ્બામાંથી ફેંકી જ દીધો પછી એટલે હું આને કહું છું એ ફેંકી દીધો અને હવે તારે બીજો લોટ જોઈએ છે એવું છે. આ લોટ ચાલશે હે હા ચાલશે ચાલશે રોટલીનો
ઉભેર હું હેલ્પ કરું નહીંતર પાછું તું બધું બગાડીશ મેં શું. હાલો હવે જો 6:15 જેવું થયું છે અને આજે જમવામાં થોડુંક મોડું થઈ ગયું. કુશલ મોડા આવ્યા, આજે કંઈક મીટિંગ હતી એટલે 5 વાગે તો ઘરે આવ્યા, પછી 5:30 જેવું થયું જમવા. શું કુશલ આજ તો મીટિંગ હતી તમારે? આવો આજ મોડું થઈ ગયું આવવાનું. હા અડધી કલાક નકર ફિક્સ હોય 4 વાગે એટલે નીકળી જ જાય બહાર જવાનું. 5:30 નીકળો. હા એટલે જ મેં કીધું આજે મોડું થઈ ગયું એટલે પછી જઈમાં. નહીંતર અમારે વહેલું હોય એટલે, બાકી તો બધાને તો આ વહેલું લાગે, આપણો ટાઈમ થોડો. શું તમારે હવે તો 2 વીક શાંતિ હશે ને? સ્ટુડન્ટ્સ નહીં હોય નેક્સ્ટ વીકથી? 2 વીક શું રજા. હું મિશ્રીને એમ કહેતી હતી હમણાં ટર્મ 3 પૂરું થશે, તો મિશ્રી કે ટર્મ 3 નહીં મમ્મી, ટર્મ 2 પૂરું થશે. હવે 2 સેમેસ્ટર બાકી. અહીંયા 4 સેમેસ્ટર હોય, ટર્મ વાઇઝ ટર્મ હોય, 4 ટર્મ હોય અને સેમેસ્ટર 2 કે અહીંયા પણ ટર્મ 4 હોય અને 2 ટર્મની વચમાં 2 વીકની રજા હોય, એટલે બીજું ટર્મ પૂરું થયું, પછી ત્રીજું ટર્મ, પાછી 2 વીકની રજા અને પછી ચોથું ટર્મ, ત્યાર પછી ઇન્ડિયા, પછી ઓલું શું કહેવાય વેકેશન હોય 1.5 મહિનાનું, એટલે સમર વેકેશન કયો તો સમર અને ક્રિસમસ વેકેશન કયો તો ક્રિસમસ કા ત્યારે ઇન્ડિયા ડિસેમ્બરમાં. ટાઈમ ફ્લાઈઝ બાય. તો કઈ ટાઈમ ફ્લાય તો થાય બાય, પણ એક આખું ટર્મ મિસ ના થઈ જાય. મને કહે મેં મિસ કરી દીધું ને એટલે મને હવે એમ જ થાય કે હમણાં જવાનું છે, હમણાં જવાનું હજી 6 મહિના, 6 નહીં, તમારે હવે 5 મહિના, 5 મહિના. એટલે એમાં એવું શું અમે ટિકિટ લીધી હતી એર ઇન્ડિયાની, મીન્સ મયુરીન મિશ્રીની લીધી હતી અને પછી કઈક શું 1-2 દિવસમાં જ 2 દિવસ પછી જોલું થયું હતું પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયા. ત્યારે તો બહુ ઓલું થઈ ગયું હતું. કાંઈ જોયું ત્યારે તો હા જોયું ત્યારે તો મને તો એમ થવા માંડે હાય આપણા એમ કે એમાં કેટલા એવા હોય ને પહેલી વાર જાતા હોય છોકરાઓને મળવા, પહેલી વાર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠા હોય, જેમ આપણા પેરેન્ટ્સ આવ્યા હતા ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહેલી વખત જ બેઠા હતા, તો ત્યારે આપણને મને તો એ બધું યાદ આવવા માંડે કે એવી રીતે આપણે કેટલો હરખ હોય કે આવતા હોય ને કાંઈ થાય તો કેટલું અઘરું લાગે. પછી મિશ્રીને કીધું ને તો મિશ્રી તો એમ કે આપણે નથી જવું એર ઇન્ડિયા, જવું એર ઇન્ડિયા. મેં કીધું એવું કઈ ના હોય, તો નસીબ હોય એટલે એ તો થવાનું હોય, કારણ કે એમાં બીજા કેટલા મરી ગયા છે ખબર ને, જેને કઈ વાકઈ નહોતો. હા તો એ તો ક્યાં ફ્લાઇટમાં બેઠા હતા, તો હવે એના નસીબમાં આવશે તો એમ ને. એમાં તો કેટલી બધી સ્ટોરી આવી હતી ખબર, ધીમે ધીમે કરીને. પછી તો આમ ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં આપણે એક વખત જોઈને એટલે બધું એ જ આવતું હતું. આમ થોડોક ટાઈમ તો આમ ઇમોશનલ થઈ જાય એવું લાગે આપણને, કારણ કે 1-250 જણ તો એટલી સ્ટોરી એ હોય ને બધાનો ફેમિલીમાંથી કોઈક ને કોઈક કઈક વાત કરે. એમાં એક બેન જો ને ઓલી ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી, એ કેટલા નસીબદાર, નસીબદાર કહેવાય ને. નહીં તો કોઈ દિવસ આપણે ગુજરાતીને ફ્લાઇટ કોઈ દી મિસ ના થાય, પપ્પા મમ્મી ગમે હોય ને 2-2 કલાક વહેલા બેસાડી દઈએ આપણને. 3 ઇન્ટરનેશનલમાં 3 કલાક એમ કે હાલો કઈ પણ થાય, ગાડીમાં પંચર પડે કાંઈ પણ ક્યારેક જ મિસ થાય, 3-4 કલાક વહેલા જ આપણે પહોંચી ગયા હોય. એમ કોઈ દિવસ એવું બને નહીં, ખબર નહીં. ડોમેસ્ટિક હોય તો હાલો હજી થોડાક મોડા જાય, પણ ઇન્ટરનેશનલ હોય તો 3 કલાક વહેલા તો પહોંચી જ જાય લગભગ બધા. અને પાયલટ નો વાક નતો, એન્જિનમાં કંઈ કરતો, એટલે એમાં કોઈને વાક નતો, પણ હવે તો શું હોય કેમ ખબર. અને એમાં પાછું ઓલું બ્લેક બોક્સ હોય ને, એમાં બધું ઓલા પાયલટ જે બોલતા હોય ને રેકોર્ડ થાય, તો ઈ પાછું અમેરિકામાં એકલું જે કંપનીએ પ્લેન બનાવ્યું હતું ને એની પાસે, તો ઈ કે પ્લેનમાં વાંધો નતો, તો ઈ તો એમ જ કે ને કે પ્લેનમાં વાંધો નતો, એટલે હાઈડ કરે. હા ઈ તો એમ જ કે ને, એમ થોડું કે અમારા પ્લેનમાં વાંધો હતો. પછી આપણે વાત કરતા હતા મનાલી ફરવા જવું છે. ના કાશ્મીર
ના આપણે કાશ્મીર જ જવું હતું ને હા, સ્નો માટે થઈને, કેમ કે અહીંયા બાકી બધું તો જોઈ લીધું, એક સ્નો બાકી છે જોવાનું. અહીંયા ઓસ્ટ્રેલિયામાં ઠંડી પડે પણ સ્નો છે ને ખાલી મેલબર્ન ને ત્યાં જ અમુક, છે. અમુક, તો મેલબર્નમાં અમુક જગ્યા જ છે ત્યાં પ્રોપર snow નહીં પડે. ત્યાં જ, હા. હા, ત્યાંથી થોડું આગળ. તો મીસુબેન ને સ્નો જોવો તો મેં કીધું આપણે જાય અહીંયા ઇન્ડિયા ત્યારે ઇન્ડિયા જાય ત્યારે કાશ્મીર જાશું એમ. તો ત્યાં ઓલું પહેલગામમાં. ટેરરિસ્ટ નો Attack તો થયો, હુમલો. હા. તો બસ મીસુ કે માર નથી જવું હવે કે જવું જ નથી કે પછી મનાલી નક્કી કર્યું હતું. તો એ કે મનાલી કેટલું આઘું શિમલાથી. મેં કીધું એ બહુ દૂર જમ્મુ ના કાશ્મીરથી થાય. કેટલું? હા સોરી શિમલાથી નહીં, હા, કાશ્મીર. બહુ દૂરે ના થાય. તો એ કે ના ના માર નથી જવું. આપણે એમ કહીએ ને મેપમાં કે ઉપર આવ્યું એમ કાશ્મીર, તો એ કે ઉપરથી બોમ્બ નાખે તો ટેરરિસ્ટ, તો એ કે મનાલી હિમાચલ પ્રદેશ નીચે આવ્યું ને, જમ્મુ કાશ્મીર ની નીચે. આપણે એમ કહીએ ને ઉપર ને નીચે, એટલે એને કે એમ. ઉપર. પણ આપણે મેપ વાઇઝ વાત કરતા હોય એટલે. એમ તો હું સમજી ગઈ તો પણ લાઈક હું એમ પૂછતી હતી ને કે હું ત્યારે કન્ફ્યુઝ થતી કે confused હતી. કાશ્મીર શું કાશ્મીર. કાશ્મીર અને મનાલી શું હું કાશ્મીર ને મનાલી કહેતી ને મનાલી ને કાશ્મીર કહેતી એટલે. પછી ઈ કે મારે ન્યાય નથી જવું. હા, એવું કઈ ના હોય, થવાનું હોય ગમે ત્યાં થાય કા. હા, ઈ તો કઈ ટેરરિસ્ટ ના હુમલા કઈ ઇન્ડિયામાં થોડા જ આખા વર્લ્ડ બધે છે. એટલે ઈ નસીબ ઓલા હાલતા હાલતા વહી જાય છે બધાય. અત્યારે તો કેટલું ચાલુ જ હોય છે, કોઈક ને કોઈક. હમણાં સૈફાલી જરીવાલા ઈ દરરોજ જીમમાં જાતી હોય ને એવી એમને આવા ફીટ ફિટ હોય. રહેતા હોય એને આવું થાય, મને તે થાય. હમ. પણ એ બધા ઓલા લેતા હોય ને ઇન્જેક્શન ના તે વધારે બધું એવું તો ના બ્યુટી હોય. માટે. એવું ના હોય કઈ. ખબર નહીં હવે આપણને હમ. આવું બધું છે. તો ડિસેમ્બરમાં ઇન્ડિયા આવશું અમે લોકો. હું ને મિશ્રી વહેલા આવવાના જ, પછી કુશલ આવશે કે. મારે ઘર ને બધું સાફ કરવાનું હોય ને કચરા પોતા કરીને આવવું પડે. એને ઓલું આપણે દિવાળી કાઢીએ ને ઇન્ડિયા, એમાં એ ક્રિસમસ કાઢવી જોઈએ. ક્રિસમસની સાફ સફાઈ કરી પછી કુશલ આવશે, એટલે અમે બે પહેલા જશું. ઘઉં બહુ સાફ કરીને ઘઉંની કોઠી ભરવી જોશે ને કા, અથાણા ને મસાલા ને. પણ ઈ ક્રિસમસ પહેલા આવે છે ઈ ક્રિસમસ પહેલા આવે તો એ તો ક્રિસમસ પહેલા જ આવે છે. પણ આ તો વાત છે. પહેલા મિશ્રીન બર્થડે ઇન્ડિયા. લાસ્ટ ટાઈમ ગયા ત્યારે જ કેટલું મોટેથી કર્યું આપણે હતું. લાસ્ટ ટાઈમ ક્યારે 1 વર્ષ પહેલા 2 વર્ષ થઈ જશે કા? એટલે આપણે જાશું ત્યારે 2 વર્ષ થઈ જશે એક્ઝેક્ટ. અમે 5 ડિસેમ્બર આપણે જ્યારે ગયા હતા ને ત્યારે નીકળ્યા હતા, તો એક્ઝેક્ટ 2 વર્ષ થશે આ વખત. આ વખત 4 કે એમ પહોંચશું ને, હા 4 પહોંચશો. પહોંચી જશું. હા, દાદાન બર્થડે 4 તારીખે પપ્પાનો બર્થડે છે એટલે તે દિવસે જ પહોંચશો. હા, તે દિવસે પહોંચી જશું સવારે. એમ ના લે તમે તમારા પપ્પાનો બર્થડે મિસ કરો. એ છે ને ઓલી પપ્પાની રિસ્પોન્સિબિલિટી નિભાવવા માટે આ રોકાવાના મારે એટલે job હોય ને. જોબના લીધે મિસ એમ તો પછી એટલે મારે 1 મહિનાનું વેકેશન પર રજા પાડીશ, પણ બહુ તો ના પડે ને. એટલે કુશલ 1 મહિનો આવશે ને અમારે 1.5 મહિનો જેવું થાય. 1.5 થી વધુ. શું ના એટલું બધું તમારે અમે થોડાક 12 દિવસ કેમ જ વહેલા જાય છે, 12-14 કેટલા દિવસ. આ તો 3 થી 3 1 મહિનો થયો ને પછી 17 દી, એટલે 1 મહિનો ને 17 દી. હશે જે હા, કઈ એટલે 1.5 મહિનો જેવું. 1.5 મહિનો. એક મહિના મને નહીં ખબર પડતી. તારે બહુ આપણે 6 વીક્સ ને ડેડી 4 વીક્સ રોકાશે ઇન્ડિયા. આપણે 2 વીકેન્ડ વગર હમ. આઈ થોટ 1 વીક. તો તું રોકાઈ જા, મમ્મી હવે પહેલા જાય આપણે ના કા. ના એ તો પેલા ખબર છે ટિકિટ બુક કરતા હતા ત્યારે આપણે ડેટ જોતા હતા, હમ. તો પેલા ક્યાંક મારે તો ના છેલ્લા દિવસ સુધી સ્કૂલે જવું છે કે એને 13 ડિસેમ્બરથી રજા પડે જ ને કંઈ. પણ કોક કહેતા હતા મારા ક્લાસમાંથી કે એન્ડ ઓફ ધ યર હોય ને યર 4 માં ત્યારે પાર્ટી જેવું કંઈક હોય, ચિપ્સ ને બધું હોય.
આ મયુરી અને મિશ્રીએ ટિકિટ લીધી પછી આ થયું ને એટલે મને એમ થયું કે હું ગોતતો હતો ટિકિટ. મેં કીધું એર ઇન્ડિયાના ભાવ હવે ઓછા થશે કારણ કે એવું થયું છે તો કાંઈ ઓછા જ ના થયા એવા એટલા ને એટલા જ. એટલે બધાને ખબર હોય કે હવે આમાં તો કાંઈ ફ્લાઇટ ડિસેમ્બરના ઓછા થાય જ નહીં આમાંય આપણે નહીં કોઈ દિવસ ઓછા ના થાય પણ ફ્લાઇટમાં આવું થયું એટલે હા એટલે રેપ્યુટેશન થોડી અને ઓછા બીક લાગે બધાને એટલે મેં કીધું થોડોક દિવસ રાહ જોઈ તો સમુખના વધતા હતા ભાવ. વધતા જ હતા ઘટ્યા નથી વધ્યા જ છે. એર ઇન્ડિયાની જ લીધી અને અમે ફર્સ્ટ ટાઈમ એર ઇન્ડિયા લીધી નહીતર એવી અમે બંને આવ્યા ત્યારે એમિરેટ્સમાં આવ્યા પછી ગયા ત્યારે સિંગાપુરમાં ગયા પછી આપણે ગયા હતા ત્યારે મલેશિયન એરલાઇન્સમાં ગયા હતા અને આ વખત ફર્સ્ટ ટાઈમ એર ઇન્ડિયા. આપણે ઈ લોકો ઓછી ના કરે કોસ હવે ઈ સરખું ચેક કરે. એમ તો આપણે લાસ્ટ ટાઈમ મલેશિયા એરલાઇન્સમાં ગયા હતા તો મલેશિયન એરલાઇન્સ એક આખી ગુમ થયેલી છે ને એટલે આમાં કાંઈ નક્કી ન 10 માં ક્યાંક આખી હજી ખબર મળી જ નથી એનો હતો પતો જ નહીં કશું શું ખબર જ નથી ફ્લાઇટ જ ગુમ થયેલી ખબર જ નથી ક્યાં લેન્ડ કરી શું કર્યું કે કઈ પ્લેન થયા છે હોય છે તો ખરી જ ને કઈક પણ ખબર નહીં એટલા વર્ષોથી એટલે એમ નહીં દરિયા ઉપર જ ક્યાંક ઓશન ઉપર જ ક્યાંક તૂટી ગયું હોય પડ્યું હોય કે શું તોય કઈક મળે તો ખરી ને ખબર નહીં હમણાં ગૂગલમાં સર્ચ નસીબ ગૂગલમાં સર્ચ કરી શીખી હમણાં હું મિશ્રી જો એને હવે થોડીક વધુ સર્ચ કરે આપણે કંઈક કહે ને એટલે તરત ચેટ જીપીટી ભેગું વાતો કરો. આપણે ચેટ જીપીટી યુઝ ના કરવાનું હોય બહુ છોકરા તો કરાય જ. કરાય જ નહીં હા ચાલો પછી બહુ આપણે ઓલું વાપરવા માંડે ને ચેટ જીપીટી તો એ આપણો થિંકિંગ પાવર જ ઓછો થઈ જાય બરાબર મગજ જો આ વિચારો જ નહીં ડાયરેક્ટ એમાં જ બધું સર્ચ કરવા માંડી એવું જ થાય કરવા માંડી. આ જો ને મોબાઈલ આવ્યા ફોન નંબર કોઈને યાદ હોય કાંઈ ને પેલા કેવા યાદ બધી રહેતા 2-3 ના હોય ઓલા પેલા તો આખો ઘર આખા ફેમિલી ના યાદ રહેતા બધાને મન મમ્મી યાદ છે તમારું નહીં યાદ. બસ ને એટલે મમ્મી ગમે તે એવું છે એવું જ હોય હે પણ એમ શું એવું જ નથી તમારો ફોન નંબર ક્યાંથી ખબર આવે? મમ્મી મને શીખવાડ્યું છે. ક્યાંય વાંધો નહીં હાલો હા તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મુફાસ હાઉસ. See you next time. Subscribe કરો. Bye.